નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનીતા મહેતા ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ મેમનગર ગુજરાતી મીડિયમના શિક્ષક કમ્પ્યુટર. શું જાવાની મૂળભૂત બાબતો 7મું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો જુઓ છો ને વિડીયો? હવે તમને ફાવે છે 7મું ચેપ્ટર? હવે આવડે છે ને બધું કેવી રીતે કરવાનું? અને તમને ઇન્ટરેસ્ટ જાવા જેમ જેમ જોશો એમ વધારે ઇન્ટરેસ્ટ પડશે. વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયકમાં આવી ગયેલા વિધાનો, પદાવલી, પ્રક્રિયક. તો ચલો ને આજે આપણે કંઈક આગળનું થોડુંક રિવિઝન કરી દઈએ. વિદ્યાર્થી મિત્રો આગળના રિવિઝનમાં મેં તમને કંઈક કહ્યું હતું એ મુજબ હે ને આપણે કંઈક કરીએ. ચલો આપણે, મને યાદ છે કે પ્રક્રિયક એરેથમેટિક પ્રક્રિયક બતાવ્યો હતો. તમને યાદ આવી ગયું વિદ્યાર્થી મિત્રો? ચોક્કસ ને. તો એરેથમેટિક પ્રક્રિયકમાં તમને બધાને ખબર છે કે સૌ પ્રથમ જો બંને પૂર્ણાંક સંખ્યા હોય તો પરિણામ પૂર્ણાંક 9/2 તો 4.5 નહીં પણ કયું આવે? 4. બરોબર. 9f/2f તો 4.5. કેમ? તો f ક્યાં ફ્લોટ હોય તો, બાકી તો 9/2 જ લખે જો ડબલ હોય તો. વિદ્યાર્થી મિત્રો તમને આ પણ ખબર છે કે જો બંને સંકાર્ય અલગ અલગ હોય તો મોટી રેન્જમાં પરિણમે અને આ પરિવર્તનને પ્રમોશન આ મેં ખાસ કરાવ્યું હતું તમને. આ ત્રીજી લાઈન હે ને વિદ્યાર્થી મિત્રો, તમે જોતા રહો છો ને અને તમે કરી છે. પ્રમોશન કોને કહેવાય એ ખ્યાલ આવ્યું? ક્યાંથી ક્યાં? અચ્છા વિદ્યાર્થી મિત્રો, એ કયા પેલામાં છે? પેજ નંબર 141 કરાવું છું હું. અને પછી મેં કરાયેલું યાદ રાખવા જેવા મુદ્દાઓમાં આ બે કહ્યું, બહુ જ કહેલું કે પર્સન્ટેજના કિસ્સામાં જો પહેલો સંકાર્ય ઋણ હોય તો પરિણામ ઋણ, બીજો ઋણ હોય તો નહીં, એ પણ બતાવ્યું હતું. આ મોડ્યુલ કહેવાય પર્સન્ટેજની સાઇન અપૂર્ણાંક જોડે પણ. અને પ્રક્રિયક શાબ્દિક લખાણ એટલે સ્ટ્રિંગને જોડવા માટે. વિદ્યાર્થી મિત્રો આજે મારે જે તમને આ બધું જ કરાવી દીધું હતું એને, તો તમને હવે મેં એવું કહેલું 12.5 એટલે અપૂર્ણાંક સફિક્સ એફ, જો ફ્લોટ હોય તો એ લખવું જ પડે એના અંતમાં પાછળ એટલે સફિક્સ કહેવાય. તમને આ કહેલું x બરાબર 6 અને y બરાબર -4 હોય તો x મોડ્યુલ y, પરિણામ 2 જ મળે, 2 જ. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે -2 કેમ ના આવ્યું? કારણ કે આ બીજો સંકાર્ય છે. સંકાર્ય એટલે રકમ, હું બધું જ બોલું છું. આ 12.5 x બરાબર 6 આપણે ગયા વખતે પણ કરેલું અને આ વખતે પણ આ જ રીતનું આપણે આ રિવિઝનમાં પણ તમને બધાને ખ્યાલ આવી ગયો હતો કે મેં આ પ્રોગ્રામ બતાવ્યો હતો આકૃતિ 7.8 નો. હવે મેં તમને કરાવેલું ત્યારે ઇન્ક્રીમેન્ટ બીજો પ્રક્રિયક 142, ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ પ્રક્રિયક. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે એને એકપદી પ્રક્રિયક કહેવાય. વૃદ્ધિ અને હર્ષ. વૃદ્ધિ એને અંગ્રેજીમાં ઇન્ક્રીમેન્ટ, હર્ષ એને અંગ્રેજીમાં ડિક્રીમેન્ટ. કેવી રીતે? તો બાય ડિફોલ્ટ એટલે પૂર્વ નિર્ધારિત ચલની કિંમતમાં એકનો વધારો અથવા એકનો ઘટાડો કરે. ચલની કિંમતમાં એટલે વેરિયેબલની. અચ્છા, એ પ્રક્રિયક તરીકે ડબલ પ્લસ વપરાય. કેમ એક પ્લસ ના વપરાય? જો હું રકમની આગળ +1 લખું તો +14 એટલે તમને ખબર છે આ દશાંશમાં +14 એ રીતે વપરાય. એટલે અહીંયા પ્રક્રિયક વપરાય છે તો ડબલ પ્લસ ઇન્ક્રીમેન્ટમાં અને ડબલ માઇનસ ડિક્રીમેન્ટ એટલે હર્ટ્સમાં. કેવી રીતે વપરાય બતાવો વિદ્યાર્થી મિત્રો. આ પ્રક્રિયક કોઈ પણ પ્રકારના પૂર્ણાંક ચલ, બાઇટ, શોર્ટ, આઈએનટી અને કયું લોંગ એમાં તો હોય, કેરેક્ટર પ્રકારના હોય. બરોબર છે. પૂર્ણાંક ચલ અથવા કેરેક્ટર પ્રકારના ચલ પર પણ વાપરી શકાય. x++++x. આ જોજો હો, આને કહેવાય આપણે હમણાં જ મેં તમને ટીક માર્ક કરાવી કે પહેલું જ લખેલું એકપદી પ્રક્રિયક. એકપદી પ્રક્રિયક સ્ટેન્ડ એલોન એટલે શું કે ચલની જમણી બાજુ અથવા ડાબી બાજુ બાય ડિફોલ્ટ એકનો વધારો કરે. કેવી રીતે કરે? તો બીજો પેરેગ્રાફ તમારે ખાસ ટીક માર્ક કરવાનો છે. આ બંને રીતે લખાય, x -x. જ્યારે ચલના નામ પાછળ એટલે આ રીતે લખ્યું હોય x ડબલ પ્લસ તો તેને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અથવા પોસ્ટ ડિક્રીમેન્ટ કહેવાય. બરોબર.
ચલની જૂની કિંમત ગણતરી કરતા સમયે ચલની જૂની કિંમત વપરાય અને પછી ચલની કિંમત વધારે કે ઘટાડે. ગણતરી કરતા વખતે જૂની કિંમત જ જો પાછળ લખ્યું હોય તો તેને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ પોસ્ટ ડિક્રીમેન્ટ કહેવાય. શું લખ્યું છે અહીંયા? ત્રીજી લાઈન અંડરલાઈન કરો. y બરાબર 4 પ્લસ એક્સ ડબલ પ્લસ. એનો અર્થ શું વિદ્યાર્થી મિત્રો? એનો અર્થ એ છે કે x ની કિંમત 3 છે, બરોબર છે? તો 4 વત્તા 3 જૂની કિંમત જ લેશે. કેમ? x પ્લસ પ્લસ લખેલું છે ને 4 કેમ નહીં લે? વિદ્યાર્થી મિત્રો, આ પોસ્ટ ઇન્ક્રીમેન્ટમાં જૂની કિંમત વપરાય પછી વધે. જો એવું પૂછે કે x ની કિંમત કેટલી, તો 4 જ, પણ ગણતરીમાં કેટલી લેશે? 3, એટલે એની કિંમત 7 મળે. જ્યારે નામના પહેલા, ચલના નામ પહેલા જો આવું કંઈક કર્યું હોય તો એને પ્રી ઇન્ક્રીમેન્ટ અને પ્રી ડિક્રીમેન્ટ એટલે અહીંયા ખાસ અંડરલાઈન કરો કે ચલની કિંમત પહેલા વધારે કે ઘટાડે અને પછી ગણતરી થાય. આ જુઓ અહીંયા 4 પ્લસ, પછી અહીંયા સ્પેસ આપી છે ડબલ પ્લસ એક્સ. એનો અર્થ એ કે તમારી જૂની કિંમત 3 માં 1 વધી જાય એટલે 4 પ્લસ 4 એટલે 8 થાય. જ્યારે ચલની ડાબી બાજુ પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ આપે તો પહેલી ક્રિયા થાય અને પછી ક્રિયામાં એટલે કિંમત વધી જાય ને પછી ક્રિયા થાય. વધારો ઘટાડો થાય પછી. જ્યારે પહેલામાં શું થાય? પહેલી ક્રિયા થઈ જાય પછી વધારો ઘટાડો થાય. પોસ્ટ ઇન્ક્રીમેન્ટ પોસ્ટ ડિક્રીમેન્ટ. અચ્છા, આ પ્રક્રિયક ફક્ત એક જ પદના વિધાનમાં, મેં હમણાં જ કહ્યું, એક પદી પ્રક્રિયક અથવા સ્ટેન્ડ એલોન સ્ટેટમેન્ટ કહેવાય. સ્ટેન્ડ એલોન આવી રીતે લખાય. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને પ્રોગ્રામ બતાવું, તમને તરત ખ્યાલ આવશે કે મેડમ હા, આ કઈ રીતે લખાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે મારી પાસે જાવામાં છો. મેં અહીંયા x ની કિંમત 50 આપી છે. વિદ્યાર્થી મિત્રો, x ની કિંમત 50. હવે મારે એને છાપવું છે તો હું લખું છું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln. વિદ્યાર્થી મિત્રો, તમે જ મને કહેશો કે x બરાબર, અને હવે અહીંયા કર્યા પછી બેને જોડવા માટે આ લખેલું છે. વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા કંટ્રોલ S આપું છું. શું કરું છું? હું અહીંયા ટૂલ્સમાં જઉં છું, કમ્પાઇલ કરું છું. તમે કમ્પાઇલમાં જુઓ છો શું જવાબ આવે છે? એ એક્ઝિટ કોડની કિંમત 0 છે. અને હવે હું ટૂલ્સમાં ગો અથવા F5 કરું તો ચલની કિંમત 50 છે. 50. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું ખાસ કંઈક લખું છું, પ્લસ પ્લસ એક્સ સેમિકોલન. અચ્છા, સોરી, પ્લસ 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 એક્સ અને સેમિકોલન. બરોબર. હવે હું અહીંયા એન્ટર આપીને હું લખીશ નહીં. હવે જોજો હો વિદ્યાર્થી મિત્રો, કંટ્રોલ સી અને અહીંયા કરું છું કંટ્રોલ વી. મારે લખવાની કોઈ જરૂર નહીં. કંટ્રોલ એસ, અહીંયા ટૂલ્સમાં કમ્પાઇલ અને ટૂલ્સમાં ગો, એટલે હવે એની કિંમત 51 થઈ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કંઈક ગણતરી માટે કરીએ. હું અહીંયા y બરાબર 50 લખું છું. બંનેની કિંમત સરખી લખું છું. અહીંયા જોજો, હવે આપણી મેં પ્લસ પ્લસ એક્સ લખ્યું છે. અહીંયા એવું કંઈક કરું છું, z ઇન્ટીજર z આપું છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જરાક જોઈ લો ને, આ નથી લખતી, આ કાઢી કાઢ્યું. હવે હું અહીંયા લખું છું z બરાબર x પ્લસ y. બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે મને કોને કે હું અહીંયા z ની કિંમત કેટલી આવે? z ની કિંમત શું આવશે? તમે તરત જ કહેશો કેટલી? કંટ્રોલ S, ટૂલ્સ, કમ્પાઇલ. આવડે છે વિદ્યાર્થી મિત્રો? તમને કઈ ખબર પડી? અહીંયા z બરાબર x, અહીંયા x પ્લસ y બરાબર 50, z બરાબર x પ્લસ y. અહીંયા કરું છું પ્લસ કિંમત લીધી છે, બરોબર છે,
એને મને એવું કંઈક કહ્યું એક્સ પ્લસ વાયમાં સિમ્બોલ કંઈક મેં જુદો લીધો છે, પ્લસ કંઈક જુદો લીધો છે, એને કંઈક એવું કીધું છે એક્સ પ્લસ વાય, બરાબર છે, અને ઝેડ ઇન્ટીજર ઝેડ. ઓ સોરી, આઈએનટી વાય નથી લખ્યું, આઈ એમ સો સોરી. કંટ્રોલ એસ, ટૂલ્સ, કમ્પાઇલ. આઈ એમ સો સોરી, આઈએનટી ઇન્ટીજર છે એવું બતાવ્યું નતું. જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે ખબર પડી સો. પણ હવે જોજો વિદ્યાર્થી મિત્રો, હવે જે હું બતાવું છું એ જોજો. હું અહીંયા લખું છું ડબલ પ્લસ, ચલની ડાબી બાજુ શું થશે? ક્રિયામાં વધી જશે, એટલે 51 પ્લસ કંટ્રોલ. હવે અહીંયા આપણે પહેલા તો શિફ્ટ F5 કરી કાઢીએ, એટલે આ ખાલી કરીએ. ચલો, કંટ્રોલ એસ, ટૂલ્સ, કમ્પાઇલ, ટૂલ્સ અને ગો. વિદ્યાર્થી મિત્રો, 101 જવાબ. હવે કઈ ખ્યાલ આવ્યો? 101. આ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો હું અહીંયા આવી રીતે લખું છું, એક્સ ડબલ પ્લસ અને અહીંયા સ્પેસ આપું છું. કંટ્રોલ એસ, જૂની કિંમત લે, યાદ આવી ગયું? ટૂલ્સમાં કમ્પાઇલ અને ટૂલ્સમાં ગો. હવે તમને કઈક આ ઓપરેટર ખબર પડી. વિદ્યાર્થી મિત્રો, 2 વર્ષ પહેલા જોવા જેવું હતું, આવી રીતે જવાબ પૂછ્યો હતો કે આનો જવાબ ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો, તમને થશે કે આ 3 પ્લસ છે તો ડબલ પ્લસ વાય લખીએ, એક્સ પ્લસ ડબલ પ્લસ. ના, એમાં એવું હોય છે, કાયમ ક્રિયામાં હંમેશા પાછળનું લેશે. સો એક્સ ડબલ પ્લસ વાય, એક્સ ડબલ પ્લસ કરીને વાય આપશે. એટલે હવે એનો જવાબ જુઓ, આનો આજ પહેલા ક્રિયા શું થશે જોઈ લો, ટૂલ્સ અને ગો. સોનો સો જ રહેશે. ઇઝ ધેટ ક્લિયર? ચોક્કસ. હવે તમને મેં એક્સ પ્લસ અહીંયા કરું છું ડબલ માઇનસ. મને કહેશો વિદ્યાર્થી મિત્રો, એક્સ ડબલ પ્લસ એટલે એક્સ ની જૂની કિંમત 50 અને વાય ની કિંમત બદલાશે, 49 થશે. વિદ્યાર્થી મિત્રો, કેમ? કારણ કે આગળ લખી છે હેને, પ્રી ઇન્ક્રીમેન્ટ, પ્રી ડિક્રીમેન્ટ, કમ્પાઇલ અને ગો. તમને મારો નવો જવાબ ખબર પડતી હશે, અને છતાં પણ હું તમારા માટે આ ડિલીટ કરી દઉં છું. અહીંયા ટૂલ્સમાં કરું છું ગો. જવાબ આપણો આવી ગયો 99. સો હવે જ્યારે હું આને પાછળ લખું ને, આ જ વસ્તુ આ ચલની પાછળ લખું તો એને પોસ્ટ કહેવાય. પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ડિક્રીમેન્ટ. ઇન્ક્રીમેન્ટ કોને કર્યું છે? એક્સ ને અને વાય. કશો ને કશો નહીં, એની ઓરિજિનલ કિંમત જે હશે કંટ્રોલ એસ કર્યું. ટૂલ્સમાં પહેલા કમ્પાઇલ કરવાનું ભૂલવાનું નહીં, જાવામાં આ જ મહત્વનું છે. કંટ્રોલ એસ અને ટૂલ્સમાં ગો. સો વિદ્યાર્થી મિત્રોને બિલકુલ ક્લિયર થઈ ગઈ. વૃદ્ધિ પ્રક્રિયક, હર્ષ પ્રક્રિયક કઈ રીતે તો મેં બતાવી દીધું કે શું થાય. જલ્દી જુઓ, જ્યારે ચલના નામની પાછળ જ્યારે હું આ કરું ત્યારે ચલની જૂની કિંમત 50 જ વપરાય હેને, નથી પોસ્ટ ઇન્ક્રીમેન્ટ પોસ્ટ ડિક્રીમેન્ટ કશું લીધું નહીં. આની આ રહી. જ્યારે ચલના નામ પહેલા જ્યારે કરું ત્યારે હંમેશા પહેલો વધારો ઘટાડો કરવામાં આવે, એટલે હંમેશા કિંમત બદલાઈ જાય. એટલે ક્રિયામાં પહેલા પછી ક્રિયા થાય, પહેલા વધારો ઘટાડો થાય પછી ક્રિયા થાય, બરોબર છે. પ્રી ઇન્ક્રીમેન્ટમાં પહેલા વધારો ઘટાડો કરી દેવામાં આવે પછી જ ક્રિયા થાય. જ્યારે પહેલા પોસ્ટમાં પહેલા શું થઈ જાય? ક્રિયા, અને પછી એની જૂની કિંમતમાં વધારો ઘટાડો કરવામાં આવે. અને કયું સ્ટેટમેન્ટ કહેવામાં આવે? સ્ટેન્ડ એલોન. ઇઝ ધેટ ક્લિયર? ચોક્કસ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. આમાં વધારે કોઈ પ્રોગ્રામ તમને પૂછવામાં આવશે નહીં, પણ તમને સમજ પડે એટલે હું આ બતાવું છું. ત્રીજું, તુલનાત્મક પ્રક્રિયક, જેનું નામ છે કમ્પેરિઝન. એને ગુજરાતીમાં સંબંધાત્મક અને રિલેશનલ. સો 4 નામ: તુલનાત્મક, સંબંધાત્મક બંને ગુજરાતી નામ, અને કમ્પેરિઝન રિલેશનલ અંગ્રેજી નામ. હંમેશા 6 પ્રક્રિયક.
આ ડબલ બરાબર એટલે સરખામણી માટે એ બરાબર 50 તો 50 કિંમત એમાં જાય. આ સરખામણી કરશે, સરખામણી બતાવું છું. નોટ ઇક્વલ ટુ, આ ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન. ઇક્વલ ટુ એટલે બંને સમાન છે, બંને સમાન નથી, નાનો છે, મોટો છે, નાનો અથવા સમાન. આ પ્રક્રિયકો કોઈ પણ પ્રકારના આંકડાકીય અને કેરેક્ટર, કેરેક્ટર કેમ? કારણ કે યુનિકોડ તમને ખ્યાલ જ છે. તુલનાત્મક પ્રક્રિયકના ઉપયોગથી પદાવલીનું પરિણામ બુલિયન મળે. આ બહુ પૂછાય. અંડરલાઇન ધેટ પોઈન્ટ 143. તુલનાત્મક અથવા સંબંધાત્મક થી અથવા કમ્પેરિઝન અથવા રિલેશનલ જવાબ હંમેશા બુલિયન, ટ્રુ અથવા ફોલ્સ. આપણે હંમેશા એને ઇફ જોડે વાપરી શકીએ. ઇફ જોડે બુલિયન એક્સપ્રેશન કેવી રીતે? તો હવે હું તમને બતાવું. એટલે બિલકુલ તમે 10મું નથી કર્યું સી ભાષા, પણ તમે 100% કર્યું છે. આપણે કઈ વસ્તુ કરી છે? તો તમે લિનક્સ કર્યું છે. હવે તમને ખ્યાલ આવશે કે લિનક્સ કેટલું જરૂરી હતું. લિનક્સમાં તમે ઇફ શરતી વિધાન કરેલું. મેં એક્સ ની કિંમત 50 આપી છે અને વાય ની કિંમત પણ 50 આપી છે. હું એવું લખું છું, જો, જો એટલે ઇફ. ઇફની જોડે હંમેશા શરત એક્સ ડબલ બરાબર વાય. અહીંયા મેં કર્યા પછી જિંદગીમાં સેમીકોલન ના આવે. વિદ્યાર્થી મિત્રો, કદી સેમીકોલન નહીં. મારી શરત અધૂરી હોય, હું એમ બોલ્યું જો ગરમી, અને પછી હું ચૂપ થઈ જાઉં તો તમને ખબર નથી પડતી કે મેડમ શું કહેવા માંગે છે. આખું વાક્ય શું? બરોબર. એક્સ both are same. મેં શું અહીંયા કહ્યું એ હું તમને બતાવું છું. વિદ્યાર્થી મિત્રો, મેં આટલું જ લખ્યું છે. શું લખ્યું? જો એક્સ બરાબર વાય, આ કમ્પેરિઝન છે. ડબલ બરાબર બંને સરખા હોય તો છાપવો કે ભાઈ બોથ આર સેમ. મેં એવું કહ્યું છે તો મારો જવાબ આવી જશે કંટ્રોલ એસ. પહેલા તો હું તમારું શિફ્ટ F5 કરું. હવે કરું છું હું કંટ્રોલ એસ. ટૂલ્સમાં જઈને કમ્પાઇલ, ટૂલ્સમાં જઈને ગો. વિદ્યાર્થી મિત્રો, બોથ આર સેમ. સેમ આવ્યું, બંને સરખા છે. પણ મેં અહીંયા કિંમત બદલી કાઢી, 40 લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું કંટ્રોલ એસ કરીશ, ટૂલ્સમાં કમ્પાઇલ કરીશ. કમ્પાઇલ થશે પણ રન નો જવાબ આવશે નહીં, કારણ કે મેં લખ્યું નથી. આ શરત ખોટી હોય તો શું? તો તમને બધાને ખબર છે કે તમે આ પણ વાપરેલું, એલ્સ નહીં તો. અને હવે તમને બધાને ખબર છે કે મારે કશું જ બતાવવું ના પડે. કંટ્રોલ સી અને અહીંયા હું કરી દઉં છું કંટ્રોલ વી. બોથ આર નોટ સેમ. હવે મારો જવાબ આવશે. પેલામાં બતાવ્યું નહીં, આમાં જવાબ બતાવશે. કંટ્રોલ એસ, ટૂલ્સમાં જવું, કમ્પાઇલ કરું, ટૂલ્સમાં જવું, ગો કરું. હવે વિદ્યાર્થી મિત્રો, હવે બતાવશે ગો કરીશ એટલે શું? બોથ આર નોટ સેમ. કેમ? કારણ કે મેં એલ્સ. જો એક્સ બરાબર વાય હોય તો છાપો બોથ આર સેમ. જો શરત સાચી હોય તો પહેલું વાક્ય અને શરત ખોટી હોય તો એસ પછી બીજું વાક્ય, ટ્રુ અને ફોલ્સ. ઇઝ ધેટ ક્લિયર? ડન. એક્સ બરાબર વાય. હવે તમને બતાવું છું બીજું, નોટ ઇક્વલ ટુ, ઉદ્ગાર અને બરાબર. શું? જો બંને સરખા ન હોય તો બંને સરખા નથી તો આપણો જવાબ બોથ આર સેમ આવશે. ટૂલ્સમાં જઉં છું, કમ્પાઇલ કરું છું, ટૂલ્સમાં જઉં છું, ગો કરું છું. વિદ્યાર્થી મિત્રો, હવે તમને જવાબ દેખાતો હશે. હું અહીંયા કરું છું ગો. બરોબર. બોથ આર સેમ. ઇઝ ધેટ ક્લિયર? બંને જો સરખા ના હોય તો પહેલી પદાવલી માફક આવે. તમને હવે ખબર પડી નોટ ઇક્વલ ટુ. હવે વિદ્યાર્થી મિત્રો, ગ્રેટર ધેન તો કેવી રીતે વપરાય ખબર છે? વાય કરતા એક્સ મોટો હોય. જો વાય કરતા એક્સ મોટો હોય તો છાપો
એક્સ ઇઝ બિગ, એક્સ ઇઝ બિગ. નહીં તો મારો મેસેજ બદલી લઉં છું, નહીં તો વાય બિગ, નહીં તો વાય ઇઝ બિગ, નહીં તો વાય બિગ. કંઈ પણ તમે મેસેજ કોઈ પણ આપો છો એ કયામાં લખો? અવતરણ ચિહ્નની વચ્ચે. આપણો શું જવાબ આપે વિદ્યાર્થી મિત્રો? હવે તમને મારે કશું જ બતાવવાની જરૂર નથી, તમને તરત ખબર પડી ગઈ કે વિદ્યાર્થી મિત્રો અમને આ આવડી ગયું. આવડે છે વિદ્યાર્થી મિત્રો? ચોક્કસ ખબર પડી ગઈ જવાનું વાય ઇઝ બિગ. પણ અહીંયા હવે જોઈ લો, હું ફરીથી 50 કરું છું. 50 આ ગ્રેટર દેન નથી, ઇક્વલ ટુ છે. ઇક્વલ ટુ બરાબર છે એટલે એક્સ ઇઝ બિગ આવે. હે ને? ટૂલ્સમાં જવું અને કમ્પાઇલ કરું, ટૂલ્સમાં જઈ ગો કરું અથવા F5 કંટ્રોલ F7 F5 મેં કંઈ પણ કરેલું છે તમને બધાને ખબર છે કે હું કઈ રીતે કામ કરું છું. સો હવે બધાને તુલનાત્મક 6 ઓપરેટર આવડી ગયા કે કઈ રીતે કામ કરે. એ જ વસ્તુ લેસ ધેન. જો વાય કરતા એક્સ નાનો હોય તો આ નાનો નથી તો એક્સ છાપો, નહીં તો કયો છાપો? વાય. બુલિયન સાચું અથવા ખોટું? સાચું. શરત સાચી હોય તો સાચું, નહીં તો ખોટું. અહીંયા બતાવશે ટૂલ્સમાં કમ્પાઇલ. બરોબર? કમ્પાઇલ થયા પછી જ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ગો. બરોબર? ચોક્કસ. સો તુલનાત્મક પ્રક્રિયક તમને ખબર પડી ગયા 6 પ્રકારના. એનું જવાબ હંમેશા શું ખબર પડી? તુલનાત્મકનો જવાબ બુલિયનમાં જ મળે. કોનો જવાબ બુલિયનમાં મળે? તુલનાત્મક. એ હંમેશા કયા વિધાનો? ઇફ જોડે અથવા લૂપમાં વપરાય. બુલિયન ધરાવતી કોઈ પણ બુલિયન ચલ એસાઇન કરીએ, જો એક્સ ની કિંમત 0 થી મોટી છે અને બરાબર વાય પણ 0 થી મોટા હોય, બરોબર, તો પોઝિટિવ એટલે સાચો. બંને સરખું હોય તો સાચો આવે. બુલિયન તુલનાત્મક પ્રક્રિયક. વિદ્યાર્થી મિત્રો મારે બધા પ્રક્રિયક કરાવવા છે, પણ ધીરે ધીરે એટલા માટે કરાવું છું કે તમને આમાં ખબર પડે. તમને એ પણ ખબર પડે કે તુલનાત્મકને કમ્પેરિઝન કહેવાય, સંબંધાત્મકને રિલેશનલ કહેવાય. હે ને વિદ્યાર્થી મિત્રો? તો શું તમને હવે ખ્યાલ આવે છે? આપણું જાવા સરસ રીતે ચાલે છે ને? તમારી પાસે હું આવી રીતે ધીરે ધીરે બતાવું છું. તમને જાવાના કોઈ પણ પ્રોગ્રામ પ્રેક્ટિકલમાં પૂછાશે, એની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. એટલે તમે ચિંતા ના કરતા. મારી પાસે નવું કોર્સ આવી ગયો છે, એનો ગુણભાર પણ મારી પાસે છે. એ બધું હું તમને શાંતિથી કહીશ. તમને અત્યારના 7મા ચેપ્ટરમાં આપણે કેટલા પ્રક્રિયક કર્યા, કેટલામાં પાને છે? 143માં પાને. તમે ટીકમાં કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. આ ખાસ મારું જાવા જોવા વિનંતી. તો જ તમને ખબર પડશે કે જાવામાં આપણે ક્યાં સુધી પહોંચ્યા અને કેવી રીતે આપણું આવી ગયું છે. તમે ચોક્કસ, બીજું તો કશું જ નહીં, આ થોડું થોડું જોતા થશો, એ પ્રમાણે કામ કરશો તો મને વિશ્વાસ છે. જય HBK. સ્ટે સેફ.